સુરતના ડિંડોલી ખાતેના બિલિયાનગર સોસાયટીમાં વિશાલ રૂપે અતુલ સોની નામના યુવાનની સરા જાહેર હત્યા કરાઈ હતી. તેની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. જેમાં અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. તો હત્યા કરનાર મુકેશ મીર, ગોપાલ મીર, આનંદ ઉર્ફે કાલુપુરી યાદવ, અભિષેક ઉર્ફે કાલિયા પાઠને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર એક મૃતક સાથે બોલાચાલી ઝઘડો થતાં તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી. આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું. એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો. અવારનવાર તકરાર પણ થતી હતી, પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે. ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે. અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે. આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાઉન્ડ અપ કરેલ છે.